જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો આજે અમારો પ્રોગ્રામ છે વાડીએ જવાનો અને અમે લોકો વાગ્યા છે બપોરના 1 અને અમે બધાય જઈએ છીએ દુબઈ. અમે જાય છે બધા વાડીએ યક્ષ ને મજા કરાવવા, કેમ કે મામાની ઘરે આવ્યો તો મજા તો કરવી પડે ને. કાઈ યક્ષ નો પ્રોગ્રામ છે ત્યાં. તો શું કરવાનું ન્યા જઈને? રમવાનું. ઓકે, ધૂળથી રમવાનું ને ભાઈ ન્યા. વાડીનું નામ પડે એટલે મને અને યક્ષને તો બહુ જ મજા આવે. તો કમેન્ટ કરીને જણાવજો કોને કોને વાડીએ જવું બહુ જ ગમે છે. તો ફાઇનલી આલિથામાં એન્ટર થઈ ગયા છે. મગનો દાણો. પછી બે શું બનાવ્યું? ખીચડી. યક્ષને ભાવે ખીચડી? નો. તો શું ભાવે યક્ષને? તો શું ભાવે? માખણ ભાવે? નો ભાવે. તો ભાવે શું એમ કે ને? કોનું ગામ છે યક્ષા? કે તો આ છે આલિદ્રાનો ગેટ અને આશ્રમનો ગેટ છે મેઇન. તો અહીંયા આલિદ્રામાં તમે જો ના આવ્યા હોય ક્યારેય તો ત્યાં આશ્રમ બી છે, બહુ ફાઇન. અને આ છે મધુવંતી નદી. ચોમાસામાં આમાં બહુ ભરપૂર પાણી હોય, આની ઉપરથી જતું હોય. અને આ છે પપ્પાની સ્કૂલ આલિદ્રાની, જ્યાં પપ્પાએ સ્ટડી કરેલું હતું. અને હવે અમે ગામમાંથી વાડી તરફ જઈ રહ્યા છીએ. આપણે ક્યાં આવ્યા? બગીચે. નાના બગીચે. ક્યાં આવ્યા આપણે? નાનાની વાડીએ. કે વાહ, જો મસ્ત મસ્ત બગીચે. આ વ્લોગમાં તો તમને બહુ જ મજા આવશે, તો આખો વ્લોગ જોજો. ફૂલ્લી એન્જોય કર્યું હતું. અને અમે ચૂલે બનાવ્યું અને વાવતા હતા એ લોકો, તો એ બી અમે વાવવા લાગ્યું. એ બધું શું કર્યું છે એ તમને આગળ વ્લોગમાં જોવા મળશે. સો આખો વિડીયો જોજો, બહુ જ મજા આવશે. આ છે આંબાનો બગીચો. અમે ગયા હતા ત્યારે મોર જ હતા, પણ અત્યારે તો કેરી આવી ગઈ હશે આંબામાં. નાની નાની ખાખડી થઈ ગઈ હશે. તો યક્ષભાઈ સૂઈ ગયા છે અને અમે લોકો હવે જમવા બેસશું. બધું જમવાનું જોડે જ લાવ્યા છીએ. યક્ષ તો સૂઈ ગયો છે, એને તો ઊંઘ આવી ગઈ, કેમ કે ત્યાંથી નીકળ્યા ને તો જમીને જ આવ્યો હતો એ તો, એટલા માટે મસ્ત ઊંઘ આવી ગઈ હિંચકા ઉપર. અને ઝૂલો મળી જાય મને અને યક્ષને એટલે બહુ મજા પડી જાય અમને બેયને. મારો બી એટલો જ ફેવરિટ છે. કોઈ બી જગ્યાએ હું ગઈ હોય ને તો મને બસ ઝૂલો હોય એટલે મજા પડી જાય. એમાંય વાડીએ એટલે તો વધારે જ એક્સ્ટ્રા મજા હોય. અત્યારે ફૂલ વાડીએ મોર આવી ગયો છે કેરીનો આંબામાં. જોઈએ કેવી કેરી થાય છે આ વખતે.
ઓમ તો યક્ષનું હવે સ્કૂલ સ્ટાર્ટ થશે એટલે વેકેશન જ્યારે પડશે ત્યારે જ કહેવાશે, પણ અત્યારે તો એડવાન્સમાં અમે મામાના ઘરે વેકેશન કરવા આવી ગયા છીએ. મયુર બહાર ગયા હતા ને તો અમે લોકો બંને વેકેશન માટે મામાના ઘરે, એટલે યક્ષને તો ફૂલ ટુ મોજ પડી ગઈ. જમવાનું રેડી થાય છે અત્યારે. રીંગણા બટેકાનું શાક, રોટલા, રોટલી, ભાખરી, પાપડ, કેરી. વાડીની નથી હો, હજી વાર છે વાડી, હજી એમાં તો મોર જ છે. આ તો વેચાતી કેરી મળવા માંડી છે હવે. સંભારો XYનો ફેવરિટ, ભીંડા અને ગાજર 2 ઓપ્શન છે. અને સ્વીટમાં ડેઝર્ટમાં ખીર. વાડીએ જમવાની તો એકદમ મજા જ આવે, જેટલું હોય એટલું પૂરું. હા ભાવે ગમે એ હોય ને તો વાડીએ મજા આવે. હા બપોર છે તો બી એટલો બધો તડકો નથી લાગતો, મસ્ત એટમોસ્ફિયર છે. લાઇટ એ વહી ગઈ તો વાગ્યા છે બપોરના 3:30. આવી જાઓ બધા જમવા, વાડું કરવા. વાડું જ કહેવાય ને, બપોરા કરવા, સોરી બપોરા કરવા. હા ડિક્શનરીમાં ભૂલ છે. સવારે ઉઠીને યક્ષભાઈ તો તરત જ રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બહુ જ મજા આવે એને આવી રીતના ધૂળથી રમવાનું હોય ને એટલે કાંઈ ના જોઈએ. એનાથી હાલ નારિયેળ આવ્યા છે, નારિયેળ અને હથોડીથી નારિયેળ ફૂટશે. બે સાસુઓ પોડે છે, હવે જોઈએ કોનાથી ફૂટે. વહુનું કામ નથી, વહુ છે નબળા. એક કામ કરો, પેલા ખૂચાડી દો હળવે. ઓકે, હા હા, વાહ, વેલ ડન. વાહ, ક્લેપ કર દે. પથ્થર ફાઇનલી પાણી નીકળ્યું ભાઈ. રોટલા ખીર ને ખાધું ને પાચન થઈ જાય વ્યવસ્થિત. મામે નથી આટલું પાણી નીકળ્યું. દીકરી તરતી ના દીકરી પાણી પીવો. ટેસ્ટ કરીએ કેવું કોઈ. અડધું નીચે પડી ગયું ભાઈ. સારું હોય છે, મીઠું હોય છે, બહુ મીઠું હોય. આ નારિયેળ એવું મીઠું. અને આ નારિયેળનું છે ને ચટણી બનવાની છે ઢોસા માટે, એ બી ફિક્સ થઈ ગયું છે.
ટમેટાનું ઝાડ છે, દેશી ટમેટા આપ જોઈ શકો છો, એકદમ ગ્રીન, નાના નાના છે હજી. વાહ, વાડી આવી રીતના શાકભાજી વાવ્યું હોય અને તાજું જ શાક બનાવીએ તો બહુ જ મજા આવે. બહુ બધા ટમેટાના છોડ છે, હજી નાના નાના જ છે, બહુ બધા છે, આપ જોઈ શકો. ચેરી ટમેટોસ છે, આપણે સલાડમાં બી આને યુઝ કરી શકીએ, બહુ ફાઇન ટેસ્ટ આવે છે. ક્યાંક ક્યાંક ધાણા ભાજી બી છે અને આગળ મને એવું છે વાલને વેલા બી છે. વાહ, બધા વાલ આવેલા છે આમાં. અને હજી બી અહીંયા કંઈ રોયપું છે પણ એ ખબર નથી પડતી કેમ કે બહુ નાના નાના છોડ છે ને એટલે શેના હોય. વાહ, એક પાકેલું છે ટમેટી. આનું શાક બહુ ફાઇન બને, એકદમ ખાટું મીઠું, કેમ કે દેશી છે એકદમ એટલા માટે. અહીંયા તો એકદમ પાકેલા છે, પાક ઉપર આવવા માંડ્યા છે બધા. આ ધાણામાંથી આવી રીતના લીલા ધાણા થાય. આને તમે જુઓ ભજીયા બનાવો ત્યારે યુઝ કરો ને તો બહુ ફાઇન સ્મેલ આવે આને સૂકવી અને પછી આપણે જે ધાણા જીરુંનો યુઝ થાય, આખા ધાણાનો યુઝ આપણે આખું વરસ માટે સ્ટોર કરતા હોય છે, એ આ ધાણા હોય છે. આ થોડા એકદમ પાકી જાય પછી અને સુકાઈ જાય એટલે એનો યુઝ કરી શકીએ ફૂલિયા માટે. જો આ ટમેટાના ઝાડ છે. જો હાલ બતાવું, જો કેટલા બધા ટમેટો છે અહીંયા. જો જો છે ને, આર્યા ત્યાં જતું ના રહેવાનું હોય, અહીંથી જોવાનું હોય. જો આર્યા, જો જે આ ગ્રીન ગ્રીન છે ટમેટો છે ને, ગ્રીન ગ્રીન. ના લેવું નથી, આપણે લેવું નથી. આર્યું તાર ખાવું છે તો ખાવ. કા મસ્ત જ. આગળ આગળ તો વિડીયોમાં બહુ જ મજા આવવાની છે. તો હવે અમે બેસી ગયા હતા ચણા, આવી રીતના લીલા ચણા આવે ને, જીંજરા જેને આપણે કહીએ છીએ, એ લઈને મમ્મીને એ લોકો, અને આવી રીતના પછી એને શેકવાના હતા ચૂલે, એટલા માટે ચણા બધા અલગ કરીને પછી શેકીશું ચૂલે જ. અને ચૂલાનું નામ પડ્યું ને એટલે હું તો ખુશ જ થઈ ગઈ કે વાહ, વાડી આવ્યા જ તો ચૂલાનો એકવાર તો વારો આવશે એટલે મજા આવશે. અને હું ને યક્ષ તો બેટ બોલ લઈ અને રમવા માટે રેડી થઈ ગયા છીએ, કેમ કે યક્ષને બધું જ અહીંયા વાડી આવ્યા જ ને તો કરી લેવું જ. ધૂળથી રમ લેવું, બેટ બોલથી અને મસ્તી બી, બધું ભેગું છે. મજા આવે પણ એને બી આવી રીતના.
નાના હોય ને ત્યારે એટલા બિંદાસ હોય ને, કાંઈ જ ટેન્શન ના હોય, બસ રમવાનું ને એન્જોય કરવાની લાઈફને. તો હું અને મયુર એવું જ ઈચ્છતા હોય કે યક્ષ એની આ ચાઇલ્ડહુડ છે એ ફૂલ્લી એન્જોય કરે. બીટાઈ ગયા છે. હેપી બર્થડે. કોનો છે? ધ્રુવ મામાનો. મામાનો રોજ બર્થડે હોય. એ વાવ, જો જો અહીંયા થયું ફાયર. એક સાઈડ ફાયર થયું જો. જો અહીંયા. હાલ અહીંયા. ચૂલાની મોજ માણીએ છીએ. ચીંજરા વીણાઈ ગયા, હવે શેકવાના છે. મીરાબેન નો ફેવરિટ સબ્જેક્ટ. જો યક્ષ આઈ જો તાપણું થઈ ગયો. તાપણું કર્યું જો. વાહ ભાઈ વાહ. હાલો ગરમ ગરમ જીંજરા ખાવા. મીરાબેન જીંજરા શેકે ભાઈ. વાડીની મોજ. અચ્છા, કેરીન સીઝન માં રસ ખાવા પહોંચી જાજો. રસ પૂરી. જીંજરા રેડી છે શેકાઈને ગરમ ગરમ ખાવા માટે. શું વાવીશ તું? લસણ, ડુંગળી, ટમેટા, ભીંડા. ભીંડા હાલ. ભીંડા વાવીશ કે? હે? ભીંડા વાવવા? હાલો આપીએ. તમને આવડશે વાવતા? શું વાવશો? ભીંડા. જીંજરા વાવશે. પણ આપણી પાસે તો છે નહીં, લેવા જવા જોઈએ. જીંજરા ના ડુંગળી ખાહે ને તાલગણ યાદ આવશે. એમાં શોર્ટ મુઈકા છે. ડુંગળી વાવવી તઈ કેજો. કેટલા દિવસે ઉગ્યા? આ તો બી હોય તો વાર લાગે. હા, આ તો રોપો છે એટલે ફટાફટ થાય ને. વાહ. ઓલી વાડીએ છે ને બીજ સાઈટું છે, હા, પછી ખેડી નાખે તો ઉપડી જાય ને એમાં. શું કરે નાની? હવે આને ઢાંકી દેવાની એક સાંકળી જજો. હે? ચામ જજો. હાલો બધાય વર્ગી પડે એટલે હમણાં થઈ જાય. આવો. પછી આને પાણી પાઈ દેવાનું કે કાલ પાવાનું? જો આ યક્ષ છે ને અમારો સેઢા પાડોશી છે. આ અમારું ખેતર છે ડુંગળીનું, ને આ ભાઈ જીંજરા ને ભીંડા વાવવાના છે. ટોયસ વાવ્યા. ટોયસ વાવવાના છે. ટોયસ ની ફેક્ટરી કરશે આ ભાઈ. માટીમાં ન ઉગે કે યક્ષ, એ તો મશીન દ્વારા થાય. ચાલે. હે? આ પેલા બી હતા ને એના રોપા ઓલી વાડી ક્યારો નાખ્યો તો મેસેજ ડ્રોપ કર્યો ને પછી ઉપાડીને હવે આ વાવે પછી આ હવે આવું ગયું. હવે કઈ નહીં, આને પાણી પાવાનું. એટલે તો પાણી પાવાનું. આ તો હવે ઘાય ઘા ઉગશે ને. આ કેરી પાકશે તો ડુંગળી પાકી બે હારે બે હારે થઈ ગયા. બરાબર. આ ભજીયા બનાવતા હશો ને તે આમાં લીલી ડુંગળી મોરીને તો ભજીયા નાખી દેવાનું. પછી ઓરા બનાવવા હોય તો લાગે. હા આ તો ડુંગળી લસણ ના તો પેસી. કરો કરો. જો આ ભાઈ ટોયસ ની ખેતી કરે છે. ક્યાં યક્ષ નો હાથ?
ઝીણી ઝીણી એ બધી ચાલ થોડા થોડા અંતરે ખ્યાતિ હાલો સાસુ વહુ ને બધાય કામે લાગ્યા જો આ કામ વધારવામાં સાસુ કે લાય રો એને ભેગું કર્યું ને કોને દા એટલે હા યક્ષ અહીંયા આવી જા ભાઈ ખાખા મે તો નહીં હમણાં ઉતરે પછી આવી લે અમે ઉગાડ દેશે ખરા હા પછી થઈ ગયું હા શીખે કામ ને શીખે હાલો શીખો લેતી આવશે વધારે કોઈ બાત નહીં તમારે કઈ વાવવું હોય તો આવું અમને ફોન કરો બહુ હાઈ સ્કિલ પર્સન છે PhD છે એટલે ભાવ લાગશે આ ખેતીવાડીમાં છે જાય દેખાય ખેતી કામ પરફેક્ટ કરો યક્ષ ત્યાંથી કઈ નથી હાલો બધાય નાસ્તો કરવા યક્ષભાઈ હવે ફૂલ થાક્યા છે રોવાઈ જાય છે થાકી ગયો એ તો કાંઈ ના હોય તો શું થાય 7:30 થઈ ગયા છે ને આ ભાઈને હજી ઘરે નથી જાવ અહીંયા જ રોકાવું છે હાલો હવે જાવું ઘરે ભૂખી લાગી હોય મામાને મામ ખાવું હોય મામાને આ હતી વાડીની મોજ બહુ જ મજા આવી અને હવે તો કેરીની સિઝન આવી જશે હમણાં જ થોડા ટાઈમમાં એટલે આવા જ વ્લોગ હું ટ્રાય કરીશ કે અપલોડ કરું તમને ફાર્મ હાઉસના વ્લોગ કેવા લાગે એ કમેન્ટ કરીને જણાવજો વાગ્યા છે સાંજના 8:30 અને હવે અમે પહોંચી ગયા છે જુનાગઢ ઘરે ઓકે યક્ષ એમ કહે છે કે જુનાગઢ નથી પહોંચ્યા ઘરે પહોંચ્યા છે ઓકે ચાલો ઘરે પહોંચી ગયા હવે ઢોકળા ખાઈને સૂઈ જવાનું છે ઓકે બાય ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારા જય શ્રી કૃષ્ણ બાય